સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે પોલિસી એટલે શું. જેમ કે આપણે જોયું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી, નવી શિક્ષણ નીતિ. પોલિસી એટલે કે નીતિ. તો પોલિસીનો મતલબ શું? પોલિસી જે છે એ એક પ્રકારની વિચારધારા છે. જે પોલિસી મેકર જે છે, જેણે એ પોલિસી બનાવેલી છે, નવી એજ્યુકેશન માટેની પોલિસી બનાવેલી છે, તો એ એમની વિચારધારા છે કે એમને એજ્યુકેશન, શિક્ષણને કઈ જગ્યાએ લઈ જવા માંગે છે, શિક્ષણમાં કેવા પ્રકારના સુધારા કરવા માંગે છે. એક રીતે આઈડિયા છે, વિચાર છે કે એમને શું વિચારે છે, કઈ જગ્યાએ લઈ જવા માંગે છે, તો એને પોલિસી કહેવાય. પહેલાં પોલિસી બનાવવામાં આવે, પછી પોલિસી બની જાય એટલે એના અમલીકરણ માટે, એના ઇમ્પ્લિમેન્ટેશન માટે અલગ અલગ કાર્યક્રમ, અલગ અલગ પોલિસી, અલગ અલગ યોજના, આવી બધી વસ્તુ બનાવવામાં આવે. તો હવે તમે એવું વિચારી શકો છો કે નવી એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે, તો હવે આના રિલેટેડ અલગ અલગ ઘણા બધા કાયદા, ઘણી બધી યોજના, એવી બધી વસ્તુ શરૂ કરવામાં આવશે. જેમ કે તમે સમજો કે નેશનલ હેલ્થ પોલિસી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય માટેની એક પોલિસી બનાવવામાં આવેલી હતી. એના અંતર્ગત એક વસ્તુ બનાવવામાં આવેલી, કઈ? આયુષ્યમાન ભારત યોજના. તો એ એના અંતર્ગત હતી. એટલે કે શું હોય કે પહેલાં એક જે પોલિસી જે છે એ ખૂબ મોટી વસ્તુ છે, ખૂબ વિશાળ વસ્તુ છે. એની અંદર નાની નાની યોજનાઓ હોય. એટલે શું? પોલિસી શું છે? એક પ્રકારની વિચારધારા છે. પછી એના અંતર્ગત નીચે નાની નાની યોજના બનાવવામાં આવે અને એ યોજનાના આધારે જે પોલિસી હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરવામાં આવે. તો EPI અથવા તો NEP, ન્યૂ એજ્યુકેશન પોલિસી, આ ક્યારની છે? 2020ની છે. 2020 છે. આની અંદર કઈ મહત્વની જોગવાઈ છે, પહેલાં ક્યારે આવેલી હતી, એ બધી વસ્તુ આપણે જાણવાની કોશિશ કરીશું. કદાચ તમને ખ્યાલ આવી ગયો છે કે આ ભારત દેશની ત્રીજા નંબરની એજ્યુકેશન પોલિસી છે. તો ત્રીજા નંબરની છે, તો આની પહેલાંની બે કઈ, આની પહેલાંની બે કઈ, એ ખબર હોય. તો સૌથી પહેલાં જે આવેલી હતી એ 1986ની અંદર આવેલી હતી. ત્યારે જે વડાપ્રધાન હતા એ હતા ઇન્દિરા ગાંધી. કોણ હતું? ઇન્દિરા ગાંધી. સોરી, આની પહેલાં જે આવેલી હતી તે હતી 1968ની અંદર, 1968ની અંદર, બરાબર, 1968ની અંદર. અને આની પછી જે બીજી આવેલી હતી એ આવેલી હતી 1986ની અંદર, અને ત્યારે વડાપ્રધાન હતા રાજીવ ગાંધી. એવી રીતે યાદ રાખી લો કે પહેલાં 1968માં અને પછી 1986માં. જો છેલ્લા બંને આંકડા ફરી જાય છે, 6-8માંથી 8-6 થઈ જાય છે, બરાબર. તો પહેલી ક્યારે આવેલી હતી? 1968માં. બીજી આવેલી હતી 1986માં. આની પછી 1992ની આજુબાજુ પણ એક એજ્યુકેશન પોલિસી આવેલી હતી. 1992ની આજુબાજુમાં પણ એક એજ્યુકેશન પોલિસી આવેલી હતી. પરંતુ એની અંદર કેવું હતું? એની અંદર આજે 1986માં જે પોલિસી આવેલી હતી એની અંદર તે થોડા ઘણા સુધારા કરી નાખેલા હતા. અને એને ફરીથી લોન્ચ કરી દેવામાં આવેલી હતી. અને અત્યારે એની પછી હવે ડાયરેક્ટ આવેલી છે કઈ? 2020ની અંદર. એટલે એવું કહી શકાય કે પહેલી 1968 વાળી, બીજી 1986 વાળી અને ત્રીજી અત્યારે 2020 વાળી આવેલી છે. હવે તમારા મગજની અંદર સૌથી પહેલા તો એ પ્રશ્ન થવો જોઈએ કે 1968માં આવેલી હતી તો ભારત તો 1947માં આઝાદ થઈ ગયું હતું. તો શું 1947થી 1968 વચ્ચે એક એજ્યુકેશન પોલિસી હતી જ નહીં? તો ત્યારે કોઈ ભણતા જ નતા, અથવા તો ભણતા હતા તો કઈ રીતે ભણતા હતા? એ મહત્વના પ્રશ્નનો આપણે જવાબ મેળવવાની કોશિશ કરીએ. પહેલા તો તમને ખ્યાલ હશે કે ભારત 1947માં આઝાદ થઈ ગયું હતું, બરાબર. 1950માં આપણું બંધારણ પણ રેડી, તૈયાર થઈ ગયું હતું. તો શું આપણે ત્યાં સુધી કઈ પ્રયત્નો નતા કરેલા? તો જવાબ છે એવો નથી. આપણે ઘણા બધા પ્રયત્ન કરેલા હતા. કેવા પ્રયત્ન કરેલા હતા એ આપણે જોઈએ. પહેલા તો ભારતે 1947માં આઝાદ થયું એના એક વર્ષ પછી 1948ની અંદર એક એજ્યુકેશન કમિશનની રચના કરી હતી, બરાબર. યુનિવર્સિટી એન્ડ એજ્યુકેશન કમિશન, એવા એક કમિશનની રચના કરેલી હતી જે આ બધા ઉપર વર્ક કરતું હતું. પછી તમને ખ્યાલ હશે કે 1950ની અંદર આપણે પંચવર્ષીય યોજના શરૂ કરેલી હતી. પંચવર્ષીય યોજનામાં શું હતું કે 5 વર્ષ માટેની યોજના બનાવવામાં આવી હતી. પંચવર્ષીય યોજના આપણે રશિયાના જે જોસેફ સ્ટાલિન નામના વ્યક્તિ જે છે, રશિયાની અંદર પંચવર્ષીય યોજનાઓ ખૂબ જ સફળ હતી. એટલે ભારતે પણ ભારતની અંદર ઇકોનોમી અથવા તો અર્થતંત્ર માટે સારી એવી ભારત વિકાસ કરી શકે એની માટે પંચવર્ષીય યોજના બનાવી હતી. તો 1950માં પ્રથમ પંચવર્ષીય યોજના હતી, બરાબર. ફર્સ્ટ, જેને 5 યર પ્લાન કહેવાય છે, ઇંગ્લિશમાં શું કહેવાય? 5 યર પ્લાન, જે 1950થી 1955 વચ્ચે હતો. તો 1950થી જ્યારે ફર્સ્ટ 5 યર પ્લાન, પ્રથમ પંચવર્ષીય યોજના હતી, એના અંતર્ગત પણ આપણે એજ્યુકેશન માટેની ઘણી બધી જોગવાઈ કરેલી હતી કે આપણે આવી રીતે એજ્યુકેશનમાં આગળ વધીશું. હવે જો મહત્વની વસ્તુ 1947થી 1968 સુધી જે પોલિસી, એજ્યુકેશન, શિક્ષણ માટે જે પણ કંઈ પણ ચાલતું હતું એ બધું અંગ્રેજોએ જે રીતે ચલાવતા હતા એ રીતે જ ચાલતું હતું, બરાબર. તમને ખ્યાલ હશે ભારત બ્રિટનનું ગુલામ હતું. આપણે 1757માં શું કહેવાય, પ્લાસીનું યુદ્ધ થઈ ગયું હતું. આવી રીતે બક્સરનું યુદ્ધ, પછી અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવી લીધા હતા. બ્રિટને ભારતને કોલોની બનાવી લીધું હતું. તો એમની જે બધી સિસ્ટમ હતી એ બધી એવી રીતે ચાલતી હતી. તમને ખ્યાલ હશે કે મેકોલે પ્લાન, હિલ્ટર કમિશન, ઘણા બધા કમિશન આવેલા હતા. એ પણ અંગ્રેજોએ પણ ભારતની અંદર એજ્યુકેશન માટેના ઘણા બધા સુધારા કરેલા હતા. જેમ કે મેકોલે આવેલો હતો, તો મેકોલે તે સૌથી પહેલા કીધેલું હતું કે ભારતના લોકોને અંગ્રેજીની અંદર શિક્ષણ આપો. આ તો ઇતિહાસનો પ્રશ્ન છે. જોકે એ પણ યુપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વનો છે, કારણ કે ઇતિહાસમાં પણ જે કંઈ પણ એજ્યુકેશન રિલેટેડ સુધારા થયેલા છે એ બધાના પ્રશ્ન પૂછે છે. જેમ કે વુડ્સ કમિશન પણ આવેલું હતું. એ પણ એજ્યુકેશન વિશે જ વર્ક કરેલું હતું. પરંતુ એ પછી આપણે ક્યારેક ચર્ચા કરીશું. પરંતુ એ તો મોડર્ન હિસ્ટ્રી એનો ભાગ છે. પરંતુ અત્યારે આ ચર્ચામાં છે તો આપણે આની જોઈએ. તો ફર્સ્ટ 5 યર પ્લાન હતો, બરાબર. પ્રથમ પંચવર્ષીય યોજના, એની અંદર પણ આપણે આજે
એજ્યુકેશન વિશે વાત કરેલી હતી, અથવા તો ટૂંકમાં એટલું યાદ રાખી લો કે 1947 થી આઝાદ થયું ત્યાં સુધી 68 સુધી અંગ્રેજોએ જે કંઈ પણ આપેલું હતું એવી રીતે આપણે કંઈક ચાલતા હતા. હવે 1955માં જેવી રીતે પ્રથમ પંચવર્ષીય યોજના પૂરી થઈ, પ્રથમ પંચવર્ષીય, એની પછીના વર્ષે તરત જ 1956 ના રોજ શું થઈ ગયું, 1956 ના વર્ષની અંદર યુજીસી ની રચના થઈ ગઈ. યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. આવી રીતે અલગ અલગ બધી વસ્તુની રચના થઈ, બરાબર. તો આપણે એની અંદર પણ ઘણું બધું કાર્ય કરેલું હતું. પછી શું થયું, 1962 ની આજુબાજુમાં હજી પણ બધાને એવું લાગેલું કે આપણે હજી પણ કંઈક આગળ કરવાની જરૂર છે, તો એની માટે શું પછી એનસીઈઆરટી ની રચના થઈ. એનસીઈઆરટી એ જ પુસ્તક છે કે જે બધા યુપીએસસી ની જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટે પહેલા બેઝિક ફંડામેન્ટલ બધી વસ્તુ પાયાનું જ્ઞાન મેળવવા માટે એનસીઈઆરટી વાંચતા હોય, એ આ જ એનસીઈઆરટી, બરાબર. તો એની રચના થઈ. પછી આગળ જતા શું થયું, આગળ જતા પછી ધીમે ધીમે ભારતને થયું કે આપણે આપણી પોતાની ખુદની પોલિસી હોવી જોઈએ. તો એની માટે શું થયું કે એક કમિશનની રચના કરવામાં આવેલી. સૌથી પહેલા એક કમિશનની રચના કરવામાં આવેલી. એ કમિશનનું નામ શું હતું, એ કમિશનનું નામ હતું દૌલતસિંહ કોઠારી કમિશન. કયું? દૌલતસિંહ કોઠારી કમિશન. એ તમારે યાદ રાખવાનું છે, દૌલતસિંહ કોઠારી કમિશન. અને એને કોઠારી કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આ દૌલતસિંહ કોઠારીએ જે કોઈ પણ જોગવાઈ આવી, એમને જે કોઈ પણ જાહેરાત કરેલી, એના આધારે 1968 ની ઇન્દિરા ગાંધી સરકારે જે પ્રથમ એજ્યુકેશન પોલિસી બનાવેલી હતી, એ દૌલતસિંહ કોઠારીએ જે કીધું હતું એ રીતે જ બનાવેલી હતી. મેં તમને પહેલા કીધું કે 1956માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની પણ રચના થઈ હતી, અને એના પણ જે પ્રથમ અધ્યક્ષ હતા એ આ દૌલતસિંહ કોઠારી હતા, બરાબર. તો દૌલતસિંહ કોઠારીનું મહત્વનું યોગદાન હતું 1968માં જ્યારે એ પોલિસી બની ગઈ ત્યારે. તો આવી રીતે પછી જ્યારે રાજીવ ગાંધીની સરકારની અંદર 1986માં નવી એક એજ્યુકેશન પોલિસી બનાવવામાં આવી, અને પછી ડાયરેક્ટ અત્યારે 2020ની અંદર આપણે નવી એજ્યુકેશન પોલિસી બનાવો. તો હવે અત્યારે નવી કઈ વસ્તુ છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં તો શું કરવામાં આવેલું છે કે જે સિસ્ટમ જે છે, અત્યારે આપણે કઈ સિસ્ટમ વાપરતા હતા, તો 10+3+2 આ સિસ્ટમ હતી. એની બદલે નવી સિસ્ટમ કઈ આવી ગઈ છે, 5+3+3+4. તો સૌથી પહેલાં આપણે આ સિસ્ટમ જે છે એને સમજવાની કોશિશ. તો હવે આપણે આ 5+3+3+4 મોડેલને સમજવાની કોશિશ કરીએ, બરાબર. કે 5+3+3+4. તો આ મોડેલ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. ટૂંકમાં કહીએ તો 5 વર્ષ જે છે એ પ્રાથમિક અથવા તો જે પૂર્વ કક્ષાનું બાળપણ હોય, ચાઇલ્ડહુડ, એની માટેના છે. આ 5 વર્ષ જે છે, 5 વર્ષની અંદર શું હશે કે 3 વર્ષ જે છે, 3 વર્ષ એ આંગણવાડીના આવશે. કયા? આંગણવાડી અથવા પ્લે હાઉસ, જે આપણે જોયેલું જશે આજુબાજુનું. હકીકતમાં તો આવું અત્યારે પણ ચાલતું હતું. કઈ રીતે ચાલતું હતું કે જનરલી લોકો આંગણવાડીમાં મોકલતા હોય, અથવા તો કેજી, નર્સરી, પ્લે હાઉસ, આ બધાની અંદર મોકલતા જ હોય છે. જનરલી અત્યારે તો વાલીઓ એટલા માટે મોકલી દેતા હોય છે કે બાળકોને ઘરે સાચવવાનો પડે, અથવા બાળક થોડી વાર માટે શાળામાં જાય અથવા તો આંગણવાડીમાં ક્યાંક જાય તો ઘરે થોડી વાર માટે શાંતિ રહે. અત્યારે તો એટલા માટે પણ મોકલતા હોય છે. એ બધું તો છોડીએ. તો અત્યારે कैसा लगा मेरा मजाक? અત્યારે શું આ નવી પોલિસીમાં શું કરવામાં કે 3 વર્ષ એ આંગણવાડીમાં પણ છે. પછી શું થશે, ધોરણ 1 અને ધોરણ 2. તો આ બધી વસ્તુ એટલે 3 વર્ષ આ, 4 વર્ષ આ અને 5 વર્ષ, એવી રીતે 5 વર્ષ પૂરા થશે. પછી જે આ +3 જે છે, તો આવી રીતે 5 વર્ષ કમ્પ્લીટ થઈ જશે. અને બીજા 3 વર્ષ છે એની અંદર શું આવશે કે બીજું ધોરણ છે, તો એની અંદર ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5, આવી રીતે આટલા ધોરણ પૂરા થશે. પછી બીજા 3 વર્ષ જે છે એ બીજા 3 વર્ષ કઈ રીતે આવશે, તો એની અંદર ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8. અને પછી જે આ 4 વર્ષનું જે છે, 4 વર્ષ એની અંદર બધું ગ્રેજ્યુએશન ને એ બધું આવશે. ગ્રેજ્યુએશન અથવા તો સ્નાતક, જેને આપણે કહીએ છીએ, જેને સ્નાતક કહીએ છીએ. તો તમને પ્રશ્ન થાય કે આ 4 વર્ષ છે, તો એ 4 વર્ષના પણ અલગ અલગ ભાગ પાડેલા છે, જે મેં તમને પહેલા સમજાવેલું હતું, પરંતુ અત્યારે ફરીથી જોઈ લઈએ. આની અંદર શું આવશે કે કદાચ કોઈ વ્યક્તિ જે છે એ 1 વર્ષ કોલેજ કરી અને છોડી દે. જો આ જે 4 વર્ષનું જે છે, 4 વર્ષનું ગ્રેજ્યુએશન, એની અંદર એક સ્કીમ આપવામાં આવેલી છે. એ શું? મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સ્કીમ. મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ, અથવા તો એવું યાદ રાખી લો, મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ. પ્રશ્ન પૂછે છે કે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ શું છે, તો એ આ કોલેજમાં અમુક જગ્યાએથી આપણે એન્ટ્રી પણ લઈ શકીશું અને એક્ઝિટ એટલે બહાર પણ નીકળી જઈ શકીશું. કઈ રીતે? કે જ્યારે સારું લાગે ત્યારે નીકળી જવાનું, જ્યારે સારું લાગે ત્યારે આવી જવાનું. કઈ રીતે? જેમ કે કદાચ કોઈ વ્યક્તિ કોલેજનું 1 વર્ષ કરી અને ડ્રોપ આઉટ થઈ જાય, નીકળી જાય, એને એવું લાગી જાય કે સ્ટીવ જોબ્સ બની જવું, કે બિલ ગેટ્સ બની જવું, કે સ્ટાર્ટઅપ કરવું છે, નવી કંપની બનાવી છે, એવું લાગી જાય, તો એ નીકળી જાય. તો 1 વર્ષ પછી જો એ નીકળી જાય તો એને સર્ટિફિકેટ મળી જાય છે. એક સર્ટિફિકેટ આપીને પછી મોકલો. પછી એ થોડા વર્ષ પછી આવે તો પછી બાકીની જે કોલેજ બાકી છે એટલું જ ભણવાનું, બધું નવેસરથી પહેલેથી એવું નહીં. હવે કદાચ 2 વર્ષ કોલેજ કરી અને નીકળી જાય તો તેને ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને 3 વર્ષ જો એ કોલેજ કરી અને પછી નીકળે તો એની કોલેજ પૂરી થઈ જાય છે, એટલે કે એને ગ્રેજ્યુએશન, સ્નાતકનું જે સર્ટિફિકેટ છે જે આપવામાં આવે છે. તો પ્રશ્ન થાય કે વધારાનું 1 વર્ષ જે છે એ રિસર્ચ માટે છે, સંશોધન માટે. એને જેનો વિષય હોય, જેમાં એને રસ હોય, જેમાં એ ઇન્ટરેસ્ટેડ હોય, એમાં રિસર્ચ કરવા માટે એ એક વધારાનું વર્ષ આપવામાં. તો આ એક સારી સિસ્ટમ છે એવું કહી શકાય. હવે મહત્વની વસ્તુ જોઈએ તો અત્યારે પણ આવી જ સિસ્ટમ ચાલતી હતી. કઈ રીતે? તો કે અત્યારે જે મેં તમને કીધું કે આ 3 વર્ષ જે છે, 3 વર્ષ,
તો એ 3 વર્ષ અત્યારે પણ બાળકો કેજી, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી એવી રીતે અથવા તો પ્લે હાઉસને એ બધામાં મોકલી દેતા હતા. અને આ બધા ધોરણ તો પહેલા હતા તે. એટલે કે એક રીતે જોઈએ તો ખાલી અમુક પ્રકારના સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવામાં આવેલા છે. સ્ટ્રક્ચરલ ચેન્જીસ એટલે શું કે અમુક માળખાગત સુધારાઓ કરવામાં આવેલા છે. માળખાગત એક રીતે કહીએ તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ અથવા તો ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ, એટલે કે નવો દારૂ જૂનો દારૂ જે છે એ નવી બોટલમાં આપેલો છે. એવી એક ફ્રેઝિસ અથવા તો એવી કહેવત છે, એના પ્રમાણે પણ કહી શકાય છે. બરાબર, એટલે કે શું માળખાગત સુધારાઓ કરવામાં. પરંતુ અહીંયા જો બોર્ડની એક્ઝામ જે છે, બોર્ડની એક્ઝામમાં શું કરવામાં આવ્યું છે કે બોર્ડની એક્ઝામ વર્ષમાં 2 વાર લખવાની બે વાર કરી નાખેલી છે. એટલે કે સેમેસ્ટર સિસ્ટમ કરી નાખી છે, એક વર્ષમાં 2 વાર. એની અંદર એવી પણ સિસ્ટમ કરેલી છે કે કદાચ વ્યક્તિ કોઈ બાળક જે છે, માની લો કે ચિંટુ નામનો છોકરો પ્રથમ સેમેસ્ટરમાં ફેલ થઈ ગયો તો બીજા સેમેસ્ટરમાં પણ એ પરીક્ષા આપી શકશે. બરાબર, એટલે કે એનું વર્ષ બગડશે નહીં. બીજું એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે માર્ક્સ, ગ્રેડ, પર્સન્ટેજ આ બધાને થોડું મૂકી અને લર્નિંગ આઉટકમ કે એને કેટલું આવડે છે, બાળકને કેટલું આવડે છે એની ઉપર ફોકસ કરવામાં આવેલું છે. બરાબર, તો જેની પણ મહત્વની વસ્તુ એ 5+3+3+4 આની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો થવો, કોઈ કન્ફ્યુઝન થવું ન જોઈએ. બીજી મહત્વની વસ્તુ કે આપણે તમને ખ્યાલ હશે કે 10મા ધોરણ પછી 3 સ્ટ્રીમ આવતા હતા, અલગ અલગ પ્રવાહ આવતા હતા, આર્ટ્સ, સાયન્સ ને કોમર્સ. બરાબર, તો જનરલી આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ તો એને કાઢી નાખવામાં આવ્યું છે. જેને જે સારા વિષય લાગે, જે પોતાના રસ પ્રમાણેના મનપસંદ વિષય હોય એ રાખી શકાય છે. બરાબર, કે જેને માની લો કે હવે આર્ટ્સ આપણે સમજવાની, આર્ટ્સની અંદર કેવું થતું હતું કે હિસ્ટ્રી ને, ઇકોનોમી ને, જીઓગ્રાફી ને આવા બધા વિષય આવે. હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, જીઓગ્રાફી એટલે કે ભૂગોળ, ઇકોનોમી એટલે કે અર્થતંત્ર ને આ બધા. હવે કોમર્સ હોય તો કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર ને, નાણાં, ફાઇનાન્સ એ બધા વિષય આવે. સાયન્સ હોય તો સાયન્સની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી ને આવા બધા વિષય આવે. બરાબર, હવે માની લો કે કોઈ વ્યક્તિ જે છે એને કેમેસ્ટ્રી ભણવું છે, મેથ્સ ભણવું છે અને હિસ્ટ્રી ભણવું છે, તો એ તો પોસિબલ નથી કે, કારણ કે 2 સ્ટ્રીમ તો એક હારે આવી ન શકે. બરાબર, કારણ કે નહીં તો પછી એક અમુક એવું કેવું પડે કે इसने तो आर्ट्स, कॉमर्स और साइंस तीनों में ही टॉप कर दिया. એવું તો બની શકતું નથી, કારણ કે અત્યારની સિસ્ટમ પ્રમાણે એવું હતું નહીં. પરંતુ હવે એવું થઈ શકશે કે એને જે મનપસંદ વિષય હોય એ લઈ શકે છે. હવે માની લો કે કદાચ કોઈ યુપીએસસી ની, જીપીએસસી ની કોઈ તૈયારી કરવી છે તો એને હિસ્ટ્રી, જીઓગ્રાફી આ બધું તો કરવું જ પડે. બરાબર, અને મેથ્સની પણ જરૂર પડે તો તે, અને કદાચ એને સાયન્સ લેવું છે, સાયન્સ પણ શીખવું છે, સાયન્ટિસ્ટ બનવું છે હારે, તો એ આવી રીતે બધા મલ્ટિપલ સબ્જેક્ટ જે છે એ ચૂઝ કરી શકે છે. બીજો અતિ મહત્વનો નિર્ણય જે લેવામાં આવેલો છે એ શું કરેલો છે કે જીડીપીના 6% જે છે, જીડીપીના 6% ખર્ચ એ એજ્યુકેશન, શિક્ષણ ઉપર જીડીપીના 6% ખર્ચ કરવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. તો એ પણ ખૂબ સારી વસ્તુ છે. અને એની અંતર્ગત આ જે 6% જે છે, અહીંયા મહત્વની વસ્તુ જોઈએ તો જ્યારે આજે કોઠારી કમિશનની રચના કરવામાં આવેલી હતી, આની પહેલા જે કોઠારી કમિશનની રચના કરવામાં, કોઠારી કમિશને પહેલા જ કહી દીધું હતું કે જીડીપીના 6% વાપરો તો સારું રહેશે. પરંતુ સરકારે વ્યવસ્થિત ધ્યાન દીધું નહીં. અને એક રીતે આપણે વિચારી પણ શકીએ છીએ કે ત્યારે હજી ભારત નવું આઝાદ થયેલું હતું, તો ભારત પાસે કંઈ ત્યારે એટલા બધા તાત્કાલિક પૈસા પણ હતા નહીં, એટલે કદાચ ત્યારે એ જોગવાઈને લાગુ નહીં કરવામાં આવી. પરંતુ હવે અત્યારે કીધું છે કે 6% પૈસા વાપરો. તો અત્યારે આપણે કેટલા વાપરીએ છીએ? અત્યારે આપણે 4% કરતાં પણ ઓછા વાપરીએ છીએ. 4% કરતાં પણ ઓછા. 4% તો ક્યારેક બાકી તો 3%ની આજુબાજુ વાપરીએ છીએ. વિશ્વના જે બધા ડેવલપ્ડ કન્ટ્રીઝની વાત કરીએ, યુરોપ, બ્રિટન, આ બધા અમેરિકાના એ બધા દેશોની વાત કરીએ તો એ બધા લોકો જે છે એ 6%ની આજુબાજુ વાપરે છે એજ્યુકેશનની અંદર. ફિનલેન્ડ નામનો દેશ છે, એનું એજ્યુકેશન વિશ્વની અંદર સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. એ પણ 6-7%ની આજુબાજુ આ જે છે એ એજ્યુકેશન ઉપર ખર્ચો કરે છે. તો આટલી વસ્તુ ખબર હોય. બીજી મહત્વની જે જોગવાઈ કરવામાં આવેલી છે એ તો તમને ખ્યાલ હશે, એ આપણે ચર્ચા કરી ચૂકી છે કે 5મા ધોરણ સુધી, ધોરણ 5 સુધી જે છે એ જે રિજિયોનલ લેંગ્વેજ અથવા તો મધર ટંગ જે છે, મધર ટંગ એમાં તે એટલે કે માતૃભાષાની અંદર તે શિક્ષણ આપવામાં આવશે. બરાબર, તો હવે તમને પ્રશ્ન થાય કે મધર ટંગ તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતમાં તો મધર ટંગ આપણી કઈ છે ગુજરાતી, તો શું બધાને ગુજરાતી ભણાવવામાં આવશે? તો શું જે બધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેનો રાફડો ફાટી નીકળ્યો છે એ શું બધી બંધ થઈ જશે? તો એવું નથી. એનો આધાર જે છે એ જે તે રાજ્ય સરકાર પોતાની જાતે પણ નક્કી કરી શકશે. કેન્દ્ર સરકારે આવું રિકમેન્ડ કરેલું છે, એવું કીધેલું છે કે તમે આવું કરો તો સારું, એડવાઇઝરી, સલાહ આપેલી છે. ફરજિયાત નથી કે ધોરણ 5 સુધી શું ગુજરાતીમાં જ ભણાવો. નહીંતર અહીંયા બીજી પણ મહત્વની વાત કરીએ કે કેવી કેન્દ્રીય વિદ્યાલયની વાત કરીએ તો કેન્દ્રીય વિદ્યાલયે તો અત્યારે જ ના પાડી દીધી કે અમે આનું પાલન નહીં કરીએ કે 5મા ધોરણ સુધી રિજિયોનલ લેંગ્વેજ અથવા તો મધર ટંગ માતૃભાષામાં શિક્ષણ આપવું, તો અમે તો એનું પાલન કરી જ નહીં શકીએ. કેમ? કારણ કે કેન્દ્રીય વિદ્યાલયનો મતલબ શું થાય? કેન્દ્રીય વિદ્યાલય એટલે કે કેન્દ્ર લેવલની વિદ્યાલય, એની અંદર બધા જ વ્યક્તિઓ ભણતા હોય. આખા ભારત દેશની અંદર જેટલા પણ લોકો જે છે, જેટલા પણ રાજ્ય, એ બધા રાજ્યમાંથી એની અંદર આવતા હોય. જેમ કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના સ્ટુડન્ટ એ બધા રાજ્યના આની અંદર અલગ અલગ ભણતા હોય. તો હવે બધાની રિજિયોનલ લેંગ્વેજ બધાની અલગ અલગ હોય, તો બધાને અલગ અલગ રીતે કાનમાં કહેવા જવું પડે, તો એવું થઈ શકે નહીં. એટલે કેન્દ્રીય વિદ્યાલયવાળાએ તો અત્યારે જ ના પડતી કે અમે આ જે છે એ ફોલો કરીશું નહીં. બરાબર, રિજિયોનલ લેંગ્વેજ વાળું. અને ઇંગ્લિશ જે છે એને કાઢી અને શું કીધેલું છે કે ઇંગ્લિશ મીડિયમ ન હોવું જોઈએ, પરંતુ ગુજરાતી મીડિયમ અથવા તો જે તે મધર ટંગ જે માતૃભાષા હોય એ
એના આધારે શિક્ષણ એ પ્રવાહની અંદર શિક્ષણ આપવાનું છે. ઇંગ્લિશને એઝ અ સબ્જેક્ટ, બરાબર, ઇંગ્લિશ સબ્જેક્ટ તરીકે ભણાવી શકાશે, એ ના પાડેલી નથી, બરાબર. પછી બીજું શું કીધું છે કે આગળ જઈ અને જ્યારે 9-10 ની અંદર અથવા 11-12 ની અંદર આવે તો એને કોઈ પણ એક ફોરેન લેંગ્વેજ શીખવી હોય, કોઈ પણ ફોરેન લેંગ્વેજ, તો તે પણ શીખી શકશે. તો આ પણ એક સારી વસ્તુ છે, બરાબર. અને 5મા ધોરણ સુધી આ વસ્તુ ખબર છે. હવે બીજી વાત કરીએ તો આ મધર ટંગ એટલે કે માતૃભાષામાં જે એજ્યુકેશન શિક્ષણ આપીશું તો એનાથી ફાયદો શું થશે? તો એનાથી પહેલાં તો ઘણો બધો ફાયદો થશે. પહેલાં તો આપણે એક બાળક હંમેશા કન્ફ્યુઝ થતું હોય છે. શું? કારણ કે ઘરે એક તો કંઈક અલગ ભાષા બોલવામાં આવતી હોય, શાળામાં કંઈક અલગ ભાષા શીખવાડવામાં આવે, શાળામાં અલગ ભાષા શીખવાડે, વળી પાછા કદાચ એના વાલી હોય તો વાલી એને એ ભાષામાં શીખવાડતા હોય, મતલબ કે બાળક હંમેશા કન્ફ્યુઝ થતું હોય છે. એટલે આ જે મધર ટંગ વાળો આઈડિયા જે છે એ ખૂબ સારો છે. અને આપણે બીજા અન્ય દેશોની અંદર વાત કરીએ, અન્ય દેશોની અંદર કે જે વિકસિત દેશો જે છે અથવા અતિ વિકસિત દેશો છે, ત્યાં પણ આ જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી મહત્વની વસ્તુ આપણે જોઈએ તો આપણે એક પ્રશ્ન પૂછવામાં આવે બાળકોને કે એશિયાની અંદર સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ કોને મળેલો હતો? સાહિત્યની અંદર, લિટરેચર સાહિત્યની અંદર સૌપ્રથમ વખત એશિયામાં નોબેલ પ્રાઇઝ મેળવવા એક વ્યક્તિ હતો અને એ વ્યક્તિ ભારતીય હતો. કોણ? રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ નામની કૃતિ હતી, એ સાહિત્યની રચના કરવા બદલ લિટરેચરમાં નોબેલ પ્રાઇઝ એટલે કે વિશ્વનો સૌથી સર્વોચ્ચ એવોર્ડ મળી ગયો હતો. પરંતુ એની પછી કોઈને એવોર્ડ મળેલો? તો એની પછી કોઈને ભારતીય એવા એક વ્યક્તિને એવોર્ડ નથી મળેલો કે જે સાહિત્યની અંદર આટલું સારું સર્વશ્રેષ્ઠ કૃતિ બનાવેલી હોય. તો એવું એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ કદાચ આ એક હોઈ શકે છે, એવું એક રિસર્ચમાં જાણવા મળેલું છે, બરાબર. હું મારો મત જણાવતો નથી, રિસર્ચની અંદર આવું જાણવા મળેલું છે. તો આ જે એક વસ્તુ આવેલી છે કે 5મા ધોરણ સુધી જે મધર ટંગ માતૃભાષામાં લેંગ્વેજ શિક્ષણ આપવાનું છે એ પણ એક સારી વસ્તુ છે. બીજું અહીંયા સાથે એ પણ યાદ રાખી લો કે આપણા ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ એજ્યુકેશન મિનિસ્ટર, શિક્ષણ મંત્રી કોણ હતા એ પણ ખબર હોવી જોઈએ. એ હતા મૌલાના અબુલ કલામ આઝાદ. કોણ? મૌલાના અબુલ કલામ આઝાદ. અબ્દુલ કલામની વાત નથી થતી, આ બીજા વ્યક્તિ છે મૌલાના અબુલ કલામ આઝાદ. એ પણ યાદ રાખવાનું છે. બીજું SEZ બનાવવાની વાત કરવામાં આવી છે. SEZ આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નથી, પરંતુ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાની વાત કરવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેશન ઝોન કે જે માત્ર એજ્યુકેશન શિક્ષણને જ સમર્પિત હોય એવા. પછી બીજું કે SC ST OBC લોકો જે છે એની માટે એમને સરળતાથી આ જે સ્કોલરશીપ ને એ બધું મળી શકે એની માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ નામનું જે પોર્ટલ જે છે એ બનાવવામાં આવ્યું છે. અને હાયર એજ્યુકેશનની અંદર પણ એવું કરવામાં આવ્યું છે કે લોકોને ફ્રી સીટ જે છે, ફ્રીમાં સ્કોલરશીપ વાળી સીટ જે છે એ વધારે મળતી હોય એ બની શકે. પછી બીજી એક જોગવાઈ કરવામાં આવી છે, એના અંતર્ગત શું છે કે એક રીતનું એકેડેમિક બેંક ડિજિટલ અથવા તો એકેડેમિક બેંક જે છે એ બનાવવામાં આવી છે. એકેડેમિક બેંક એનો મતલબ શું? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. આનો મતલબ શું? તો આનો મતલબ એવો છે, આ કોઈ બેંક નથી કે એની અંદર પૈસા જમા, એવું નથી, પરંતુ આની અંદર એક ડિજિટલ પ્રકારનું પ્લેટફોર્મ જનરેટ થશે અને એની અંદર માની લો કે તમે કોઈ ટ્રેનિંગ લીધેલી છે, તમે કોઈ સર્ટિફિકેટ લીધેલું છે, તમે કોઈ કોર્સ કરેલો છે, તો એ કોર્સની જે એન્ટ્રી જે છે એ ડાયરેક્ટ જ આની અંદર એક એકાઉન્ટ બનાવવાનું આવશે. જેવી રીતે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી એવી રીતે આની અંદર એક એકાઉન્ટ બનાવવાનું અને જે કોઈ પણ કોર્સ કરેલો હોય એ કોર્સની ડિટેલ આની અંદર સબમિટ થઈ જશે. અને આવું એક પોર્ટલ ઓલરેડી ચાલે છે, સ્વયં, બરાબર. સ્વયંની અંતર્ગત કેવું હોય કે આપણે કોઈ પણ કોર્સ પૂરો કરીએ તો એનું ડિજિટલ સર્ટિફિકેટ આપણને મળી જાય છે. તો એવી રીતે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની અંદર આપણે જેટલા પણ સર્ટિફિકેટ ભેગા કરેલા હશે એ બધા આની અંદર ભેગા થઈ જશે કે જેના કારણે આપણે કોઈ પણ જગ્યાએ જોબ લેવા જઈએ તો ઇન્ટરવ્યુમાં કે કોઈ પણ જગ્યાએ આપણે ડાયરેક્ટ આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ કહી શકીએ કે મેં આટલા સર્ટિફિકેટ લીધેલા છે, બરાબર. તો આટલી મહત્વની વસ્તુ હતી તે આપણે જોઈ છે. બીજી પણ હવે થોડી વસ્તુ જે છે એ આ PPTમાંથી સમજવાની કોશિશ કરીએ. જો સૌથી પહેલાં તો હવે પહેલો પ્રશ્ન એક એ પણ થાય છે કે પ્રથમ એજ્યુકેશન પોલિસી જે છે એ 1968ની આજુબાજુ આવી, પછી 1986માં આવેલી અને પછી ડાયરેક્ટ અત્યારે. તો આટલા બધા વર્ષો સુધી કેમ આવ્યું? શું સરકાર આની પ્રત્યે જાગૃત નથી? તો જનરલી આનો પણ એક આપણે મુદ્દો સમજવાની કોશિશ કરીએ. જનરલી કોઈ પણ સરકાર જે છે એ એજ્યુકેશન પોલિસી ઉપર એટલું બધું ધ્યાન આપતી નથી. કેમ? કારણ કે હંમેશા તમે એક વસ્તુ સમજો, સરકાર હંમેશા એવું જ ઈચ્છે કે બાળકો અથવા જે માણસ જે છે એ હંમેશા કાંઈ ભણે નહીં, એજ્યુકેશનથી દૂર રહે. કારણ કે જો એ ભણવા મળશે, સમજવા મળશે, ક્રિટિકલ એનાલિટિકલ થિંકિંગ, વિશ્લેષણને આવું બધું કરવાનું શરૂ કરી દેશે, બરાબર, તો એ પછી સરકારને પ્રશ્ન પૂછતો થઈ જશે. કોઈ પણ પ્રકારનો ગોટાળો કે કોઈ પણ આડી એવડી માહિતી કે એવું કંઈ થયેલું છે તો એના વિશે પ્રશ્ન પૂછતો થઈ જશે. એટલે જનરલી મોટાભાગના બધા દેશની વાત કરવામાં આવે છે. બધા દેશની સરકાર હંમેશા એવું જ ઈચ્છે કે જેટલું બને એટલું ઓછું જ્ઞાન એમને મળે, ઓછું અજ્ઞાનમાં એની અંદર રાખવામાં આવે, બરાબર. તો હવે બીજી આમાં ઘણા બધા પોલિસી આપેલી છે. પહેલા તો મુખ્ય સરકારનો એજન્ડા શું છે, વિઝન, સરકાર ક્યાં પહોંચવા માંગે છે. યુનિવર્સલ એક્સેસ એટલે કે દરેક વ્યક્તિ એક્સેસ થઈ શકે, એટલે કે દરેક વ્યક્તિ સુધી એજ્યુકેશન શિક્ષણ પહોંચી શકે. કરિક્યુલમ આની અંદર ફેરફાર કરવામાં આવશે. પેડાગોગિક એટલે ખબર પડી જાય અધ્યયન શાસ્ત્ર, યુનિવર્સલ એક્સેસ, બધાને એક્સેસ મળી શકે એવી કોશિશ કરવામાં આવશે. પ્રોવાઇડિંગ હાઈ ક્વોલિટી એજ્યુકેશન ટુ ઓલ, ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ બધા વ્યક્તિઓને પહોંચાડવામાં આવશે.
આ વિઝન દર્શાવવામાં આવે છે કે વિઝન શું છે. ડીપ સેન્સ ઓફ રિસ્પેક્ટ ટુવર્ડ્સ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો જે છે, મૂળભૂત ફરજો, કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ બંધારણીય સંબંધો, બંધારણીય વેલ્યુઝ, બંધારણીય આદર્શો એ બધાનું રક્ષણ અને એ બધાને જે છે સમજવાની કોશિશ કરે એ બધાનું કરવામાં આવશે. વેલ્યુઝ બોન્ડિંગ ઓફ વિથ વન્સ કન્ટ્રી દેશ સાથે એક રીતે આપણે જોડાયેલા રહે, રિસ્પોન્સિબિલિટી ચેલેન્જિંગને આ બધું કરવામાં આવે. એની માટે સ્કિલ નવી નવી આવડત આપણે, વેલ્યુઝ આદર્શ એની અંદર બાળકની અંદર આદર્શનું ને એ બધાનું સિંચન થાય. હ્યુમન રાઇટ્સ માનવ અધિકાર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, વેલબિંગ આ બધા વિશે શીખે એવું પણ મહત્વનું વસ્તુ કરવામાં આવેલી છે. ડાયવર્સિટી ભારત જે છે એ એક ડાયવર્સિફાઈ એટલે કે વિવિધતા ધરાવતો દેશ છે. ભારતની અંદર અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા આવી બધી વસ્તુ છે. તો એ બધી જ વસ્તુ બાળક શીખે અને એવું નહીં કે અમે ઉચ્ચ તમે નીચ અથવા તો હિન્દી બોલવાવાળા જ ઊંચે, ઇંગ્લિશ બોલવાવાળા નીચે અથવા ઇંગ્લિશ બોલવાવાળા ઊંચા, ગુજરાતી બોલ એવું કંઈ નહીં કે દરેક વસ્તુને રિસ્પેક્ટ કરે એ બધી વસ્તુ પણ શીખવાડવામાં આવશે. કમ્યુનિટી પાર્ટિસિપેશન કમ્યુનિટી એટલે કે દરેક પ્રકારના અલગ પ્રકારના વ્યક્તિઓને મળી અને એની અંદર પાર્ટિસિપેશન ભાગ લેવામાં આવશે. ફિલાન્થ્રોપિક વર્ક કરવામાં આવશે એટલે કે માનવતાને સારું લાગે એવું કાર્ય કરવામાં આવશે. જેના કારણે શું કે ઘણી બધી વાર અત્યારે તમે જોયું હશે કે બાળકો મોટા થઈ જાય, મેરેજ ને એવું બધું થઈ જાય, પછી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં એ બધામાં મોકલી દે તો એવું ન થાય. ફિલાન્થ્રોપિક માનવીને સારી લાગે એવી આસાની ને એવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. પછી યુઝ ઓફ ટેકનોલોજીનો ઉપયોગ ટીચિંગ ભણાવવામાં અને એ બધામાં શીખવામાં બંનેની અંદર કરવામાં આવશે. કારણ કે જો અત્યારે પણ તમે જોયું છે કે ઘણા બધા બાળકો તો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે કંઈ આવડતું ન હોય તો ડાયરેક્ટ એ જાતે તે યુટ્યુબ ઉપર સર્ચ કરી અને એ બધી વસ્તુ જોઈ લેતા હોય છે. દિવ્યાંગજન એટલે કે જે વિકલાંગ બાળકો અથવા દિવ્યાંગ લોકો જે છે એની માટે પણ અલગ અલગ સુવિધા કરવામાં આવશે. આ અત્યંત મહત્વનો મુદ્દો છે કે બાળકોમાં નાનપણથી તે અથવા તો જ્યારે ભણતા હોય ત્યારથી તે ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી, ક્રિટિકલ એટલે કે વ્યવસ્થિત રીતે વિચાર કરવું કે અલગ અલગ બાબતો ઉપર કઈ રીતે વિચારવું, અને ક્રિએટિવિટી રચનાત્મકતા એની અંદર ખીલી જાય એવું કોશિશ કરો. લોજિકલ રીઝનિંગ આ બધી બધું શીખવાડવામાં આવશે. હવે જો કોઈ પણ વસ્તુ એને અલગ અલગ એસ્પેક્ટથી વિચારી શકાય છે. જેમ કે એજ્યુકેશન પોલિસી છે તો એના પણ પોઝિટિવ બાબત હોય અને નેગેટિવ બાબત હોય. તો એ બધી વસ્તુ વિચારવી અલગ ઘણા બધા ચક્ષુ હોય, એના ઘણા બધા એસ્પેક્ટ, ઘણા બધા પાસા હોય. એ બધા પાસા ઉપર વિચારો એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય. બરાબર. જેમ કે જો માની લો કે ભારતે રાફેલ ખરીદી લીધું તો રાફેલ એ ભારત માટે સારું છે, ખરાબ છે, એના કયા પાસા છે, કઈ રીતે વર્ક કરી શકશે, અલગ એસ્પેક્ટ હોય. એ બધા બાળકને ત્યારે જ શીખવાડી દેવામાં આવશે. યુનિવર્સલ એક્સેસ અને અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન આ બધાનું પણ ધ્યાન રાખવામાં આવશે કે દરેક વ્યક્તિને યુનિવર્સલ 3 થી 6 વર્ષ બધાને આંગણવાડી, પ્રી સ્કૂલ, બાળવાટિકા આ બધી જગ્યાએ એમને મળી શકે. ફ્લેક્સિબલ મલ્ટી લેવલ પ્લે બેઝડ એક્ટિવિટી ને એ બધું કરવામાં આવશે. ફંડામેન્ટલ લર્નિંગ ને આ બધી વસ્તુ કરવામાં આવશે. આ બધું ઇમ્પ્લિમેન્ટ જે છે આ આખું યુનિવર્સલ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે બાળપણની અંદર જે શીખવાડવાનું હશે એનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ મિનિસ્ટ્રી ઓફ એચઆરડી કે જેનું નામ હવે બદલીને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય કરીને એક એ મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર આ 3 મંત્રાલય દ્વારા ભેગા થઈ અને આ કાર્ય કરવામાં આવશે. તમને પ્રશ્ન થાય કે વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ મંત્રાલયનું આમાં શું કાર્ય છે? તો એનું કારણ એ છે કે આંગણવાડી જે છે આંગણવાડીનું બધું કાર્ય એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જે છે એના અંતર્ગત જ આવે છે. બરાબર. તો આ ખબર હોવી જોઈએ એટલે કે વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ આ 3 મંત્રાલય ભેગા થઈ અને આ કાર્ય કરશે. યુનિવર્સલ એક્સેસ ટુ એનું યુનિવર્સલ દરેક બાળકને એજ્યુકેશન મળી લે એની માટે મલ્ટિપલ પાથવે અલગ પ્રકારની વસ્તુ બનાવવામાં આવશે. ઘણી નવી સ્કૂલ બનાવવામાં આવશે. દરેક જિલ્લાની અંદર એક મોટી યુનિવર્સિટી ટાઈપની વસ્તુ બનાવવા. લર્નિંગ આઉટકમ, લર્નિંગ એટલે કે બાળક શીખે છે કેટલું એની ઉપર વધારે મહત્વ આપવા. અત્યારે ગ્રેડ ને માર્ક ને ટકા ને એ બધાને થોડું એનાથી દૂર રહેવામાં આવશે અને લર્નિંગ કેટલું શીખે છે, ઘરે બેઠા પણ શીખે છે એની ઉપર ફોકસ કરવામાં આવશે. બ્રિંગ બેક ડ્રોપ આઉટ જેટલા પણ લોકો શાળા છોડીને જતા રહ્યા છે, કોલેજ છોડીને જતા રહ્યા છે, વચ્ચેથી તે અડધું ભણતર મૂકીને તો એને પાછા લાવવાની કોશિશ કરવામાં છે. અલ્ટરનેટિવ સેન્ટર્સ એટલે કે કદાચ શાળામાં એને ભણવા નથી આવતું તો એને ઓલ્ટરનેટિવ બીજી કઈ રીતે ભણાવી શકે એની માટેનું પીયર ટ્યુટરિંગ ને આ બધી વસ્તુ કરવામાં આવશે. એક્સપેક્ટ આઉટકમ્સ જો આ અતિ મહત્વની વસ્તુ છે. મેન્સની અંદર પૂછાય તો આ બધી વસ્તુ લખો તો સારા માર્ક મળશે. યુનિવર્સલ એક્સેસ, ઇક્વિટી દરેક વ્યક્તિને સમાન એજ્યુકેશન આખા ભારતમાં. ઇન્ક્લુઝન કોઈ પણ વ્યક્તિ બાકી ન રહી શકે. ઇન્ક્લુઝન એટલે કે બધા વ્યક્તિનો સમાવેશ થઈ જશે. આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન બરાબર કે જે ડ્રોપ આઉટ થઈ ગયા છે 2 કરોડ જેટલા બાળકો શાળા છોડીને જતા એને પાછા લાવવામાં આવશે. SDG ગોલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે ટકાઉ વિકાસ એની ઉપર ફોકસ રાખીને બનાવવામાં આવશે. 21મી સદીની જે સ્કિલ જે છે 21મી સદીની સ્કિલ કઈ છે? ટીચિંગ, લર્નિંગ, એસેસમેન્ટ, મૂલ્યાંકન કે સાયબર ટેકનોલોજી, પછી ડિજિટલ ટેકનોલોજી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ બધી વસ્તુ શીખવાડવામાં. ફાઉન્ડેશન લિટરસી એન્ડ નંબરસી સાક્ષરતા અને નંબર જ્ઞાનને એ બધી વસ્તુ આપવામાં આવશે. સ્કૂલ કોમ્પ્લેક્સિસ ગવર્નન્સ એટલે કે વહીવટને એ બધી વસ્તુ, પાવરને એ બધી વસ્તુ કરવામાં આવશે. લેંગ્વેજ બેરિયર અલગ પ્રકારની ભાષાનું જે બેરિયર જે છે એ દૂર કરવામાં આવશે અને એને કારણે તે માતૃભાષા મધર ટંગની અંદર લેંગ્વેજ એજ્યુકેશન આપવા. કોમન સ્ટાન્ડર્ડ્સ દરેક વ્યક્તિ પબ્લિક અને પ્રાઇવેટ
સરકારી અને પ્રાઇવેટ બંને ખાનગી શાળા જે છે બંનેની અંદર બધી વસ્તુ જે છે એક સમાન હશે. જો બીજી પણ એક મહત્વની વસ્તુ કહી દો કે જેટલી પણ યુનિવર્સિટીની એ બધી વસ્તુ અત્યારે કેવું હોય કે ડીમ્ડ યુનિવર્સિટી, કેન્દ્રીય યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટીની અંદર અલગ અલગ પ્રકારનું ભણતર ભણાવવામાં આવતું હોય છે, બરાબર. જેમ કે આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, અમુક પ્રાઇવેટ યુનિવર્સિટી હોય તો કે આત્મીય યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી. તો અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીવાળા જે છે એ પોતાનો સિલેબસ જાતે તૈયાર કરતા હોય છે, એમને જે સારું લાગે એ ભણાવતા હોય છે. પરંતુ હવે એ દૂર કરવામાં આવશે અને આખા ભારતની અંદર અથવા તો આખા રાજ્યની અંદર એક જ પ્રકારનું દરેક કોલેજની અંદર, દરેક શૈક્ષણિક સંસ્થાનોની અંદર એક જ પ્રકારનું ભણતર આવે, એક જ પ્રકારની વસ્તુ, દરેકને એક જ વસ્તુ ભણાવવામાં આવે એનો ખ્યાલ રાખવામાં આવશે. હાઉ ચિલ્ડ્રન વિલ લર્ન, બાળક શીખશે કઈ રીતે, બરાબર. અતિ મહત્વની વસ્તુ તો એ છે કે શીખશે કઈ રીતે. જો તો આ જે સ્ટેજ જે છે 5+3+3+4 આ પણ એ અહીંયા જો ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવેલું છે. જે 5 વર્ષ છે કે જેની અંદર પહેલું ધોરણ, બીજું ધોરણ અને 3 વર્ષ, શરૂઆતના 3 વર્ષ આંગણવાડીને એને શું કહેવામાં આવશે? ફાઉન્ડેશન કહેવામાં આવશે. ફાઉન્ડેશન કે ત્યારે બાળકનું નિર્માણ થશે. બાળકનું શું થશે? નિર્માણ. પછીના 3 વર્ષ જે છે એ પ્રી-પેરેટરી હશે કે પ્રી-પેરેટરી કે જેની અંદર ધોરણ 3, 4 અને 5નો સમાવેશ થશે. કારણ કે એ પહેલું અને બીજું ધોરણ તો આની અંદર આવી ગયું. પછીનું જે હશે એ મિડલ કહેવાશે એને, જેની અંદર 6, 7, 8નો સમાવેશ થશે. અને 9 થી 12 જે હશે એને સેકન્ડરી કહેવામાં આવશે. અત્યારે આપણે શું કહીએ છીએ? 10મું ધોરણ હોય 9 અને 10 એને સેકન્ડરી કહીએ છીએ અને 11 અને 12ને હાયર સેકન્ડરી કહીએ છીએ. તો હાયર સેકન્ડરીને તો કાઢી નાખેલું છે અને 9 થી 12 બધાને સેકન્ડરી કહી દેવામાં આવશે. જો એ બધી વસ્તુ અહીંયા કીધેલી છે, ઘણી બધી વાર સમજાવેલી છે. અત્યારનું જે સ્ટ્રક્ચર છે એ 10+2+3 છે. રિસર્ચને એ બધું પણ નાખેલું છે, એ સારી વસ્તુ છે. ECCE ફ્રેમવર્ક એના વિશે વાત કરીએ તો જો પહેલાં તો NCPFECE એને સમજવા, નેશનલ કરિક્યુલર એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન, બરાબર. એટલે કે બાળપણમાં તે ચાઇલ્ડહુડ પહેલાં તે કઈ રીતે એજ્યુકેશન આપવું એની માટેની કોશિશ, રિસર્ચ એની માટે સારું સંશોધન ને એ બધી વસ્તુ. સ્કૂલ પાર્ટિસિપેશન મોડેલ, બધી જ વ્યક્તિ, બધી જ શાળાઓ એની અંદર પાર્ટિસિપેશન કરશે, એ સારી વસ્તુ છે. અર્લી ચાઇલ્ડહુડ, બરાબર. એટલે કે જે નાનું બાળક હશે જ્યારે તેનું બાળપણ ચાલતું હશે ત્યારે શું શીખવાનું? ડેવલપિંગ ક્યુરિયોસિટી, એની અંદર જે આત્મીયતા, આતુરતા, નવી વસ્તુ જાણવાની જે એનામાં જિજ્ઞાસા હશે એને ડેવલપ કરવામાં આવશે, બરાબર. કારણ કે જનરલી તમને ખ્યાલ હશે કે નાનું બાળક હોય તો તે કોઈ પણ નવી વસ્તુ જોઈએ અથવા કાંઈ પણ વસ્તુ જોઈએ તો તે તેના વિશે જાણવાની જિજ્ઞાસા ધરાવતો હોય છે, તો એને સંતોષવાની કોશિશ કરે. લોજિકલ થિંકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ, લોજિકલ રીતે કોઈ પણ વસ્તુ કઈ રીતે વિચારી શકાય, પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરી શકાય, મેથ્સના પ્રોબ્લેમ, અમુક પઝલ, અમુક એક્ટિવિટી, એવું બધું કરો. આર્ટ, ક્રાફ્ટ એન્ડ મ્યુઝિક, આર્ટ ક્રાફ્ટ એટલે કે કદાચ એને ચિત્ર દોરવું હોય, અલગ અલગ પ્રકારની કલામાં અથવા મ્યુઝિકમાં કેમાં રસ હોય એ રીતે કરવામાં આવશે. જેવી રીતે તમને ખ્યાલ હશે કે તારે જમીન ઉપર જે ઈશાન રહ્યો એની પાસે એક અલગ આવડત હોય છે, તો બસ એવી રીતે એ જેટલા તારે જમીન ઉપર છે એ બધા તારાને અત્યારે જમીન ઉપર લાવવામાં આવશે આ પ્રકારની પ્રક્રિયા કરીને. રિલેશનશિપ વિથ નેચર એટલે કે કુદરતી સાથે પણ અમુક પ્રકારનો સંવાદ કરતા, કુદરતની સાથે નેચરલને માનતા, કુદરત પણ અદ્ભુત લેવલની વસ્તુ છે એના વિશેનું જે મહત્વ જે છે એ સમજાવવામાં આવશે. કલર, શેપ, આલ્ફાબેટ, નંબર આવી બધી વસ્તુ શીખવાડવામાં આવશે. ટીમ વર્ક એન્ડ કોલેબોરેશન, બાળપણમાં તે એને ખબર પડવું જોઈએ કે ટીમ વર્કનું કંઈક મહત્વ છે. આપણે એકલા આગળ જવાનું નથી, જવાનું નથી, પરંતુ બધા લોકોને સાથે મળીને આગળ વધવાનું છે. એકલા ક્યાંય પહોંચી જવાનું નથી અને એકલા જવાની હોડમાં તે પછી તમને ખ્યાલ છે કે આગળ જતા તે વૃદ્ધાશ્રમમાં માતા પિતાને ને બધાને અમુક એવું થવું જોઈએ. પ્લે બેઝડ ડિસ્કવરી એન્ડ બેઝ ધ લર્નિંગ, અમુક પ્રકારની નવી વસ્તુને એથિક્સ ખૂબ મહત્વની વસ્તુ છે કે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ સાચી છે, એ વસ્તુ કરવામાં આવશે કે જેના કારણે આગળ જતા એ કદાચ કોઈ સરકારી નોકરી કે કોઈ પણ નોકરી કરે તો ત્યાં કરપ્શન, ભ્રષ્ટાચારને એવું કંઈ કરે નહીં. એથિક્સ, મોરલ એના દિમાગની અંદર કે ઓનેસ્ટ અથવા તો ઓનેસ્ટ એન્ડ એથિક્સ ને એ બધાને ગુજરાતીમાં શું કહેવાય એ તો એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી. પ્રમાણિકતા કહેવાય તો પ્રમાણિકતા અને એ બધી વસ્તુ શીખવવામાં આવશે. કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ સારી છે. મોરલ શું છે એ બધી વસ્તુ. સેલ્ફ આઈડેન્ટિટી એટલે કે આત્મસન્માન, પોતાની ઉપર એને વિશ્વાસ હોવો જોઈએ. સેલ્ફ આઈડેન્ટિટી એની ઉપર ફોકસ કરવામાં આવશે કે જેના કારણે સ્યુસાઇડ ને એ બધું થાય નહીં. કારણ કે બાળક અથવા કોઈ પણ વ્યક્તિ સુસાઇડ ક્યારે કરે છે? જ્યારે એ પોતાની જાતને નીચ, હલકી ગણવામાં આવે છે ત્યારે. પરંતુ સેલ્ફ આઈડેન્ટિટી બાળપણથી તે શીખવવામાં આવશે. પછી ઇમોશનલ ડેવલપમેન્ટ, લોકોની લાગણીને બિહેવિયર, વર્તન એ બધી વસ્તુ કઈ રીતે સમજવી એ પણ શીખવાડવામાં આવશે. પ્રી બુક પ્રમોશન, બુક જે છે અલગ પ્રકારની પુસ્તકોને એ બધાનું પ્રમોશન કરવામાં આવશે. ઘણી બધી લાઇબ્રેરીની એ બધી વસ્તુ બના. અર્લી લર્નિંગ, 3 મંથ પ્લે બેઝડ સ્કૂલ આ બધું કરવામાં આવશે. ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવશે. નેશનલ રિપોઝિટરી, દીક્ષા જે છે દીક્ષાના માધ્યમથી હાઈ ક્વોલિટી ટીચિંગ એન્ડ લર્નિંગ રિસોર્સિસ, ઘણી બધી લાઇબ્રેરી બનાવવામાં આવશે. ફાઉન્ડેશન સ્કિલને આવી બધી વસ્તુ કરવામાં આવશે. હવે કરિક્યુલમ એટલે કે સિલેબસ શું હશે એ સમજવાની કોશિશ કરીએ. પહેલા તો કોર્સ સિલેબસ હશે. જો અહીંયા એક બીજી મહત્વની વસ્તુ જોઈએ તો જે આગળના ધોરણો જે છે, આગળના ધોરણો એટલે જો અહીંયા સમજવાની કોશિશ કરીએ.
આ જે ધોરણો 9 થી 12 ધોરણ જે છે ત્યાં વચ્ચે 10 દિવસનો એવો સમય લાવવામાં આવશે. એ 10 દિવસનો સમય હશે એને બેગલેસ ડે કહેવામાં આવશે. કયો? બેગલેસ ડે. કે ત્યારે જે વિદ્યાર્થીઓ હશે, વિદ્યાર્થીઓ એને દફતર લઈને આવવાનું નહીં. તો દફતર લઈને નહીં આવવાનું તો શું કરવાનું? તો ત્યારે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ નોલેજ મેળવવાનું. પ્રેક્ટિકલ એટલે કે કદાચ માની લો કે કાર્પેન્ટર, સુથાર જે છે, તો સુથારિયા આવી અને એ પ્રકારની વિદ્યા આપે, એ પ્રકારનું શિક્ષણ આપે. પછી માની લો કે કોઈ દરજી જે છે, તો દરજી ત્યાં આવીને એ બધી વસ્તુ શીખવાડે. એટલે કે પ્રેક્ટિકલ નોલેજ શીખવાડશે. કદાચ ઇન્ટરનેટ લેવલની વસ્તુ છે અથવા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ડિજિટલ વસ્તુ, સોફ્ટવેર કઈ રીતે વર્ક કરાવો, સોફ્ટવેર કઈ રીતે બનાવો, તો એનું પ્રેક્ટિકલ નોલેજ ને એ બધું આપવાનું છે. બેગલેસ ડે એ તમારે યાદ રાખવાનું છે. પછી સિલેબસ છે એ એકદમ હળવો કરી નાખવામાં આવશે. માત્ર કોર ઇસેન્શિયલ્સ એટલે કે જે અતિ મહત્વની વસ્તુ જે છે એને તે સબ્જેક્ટની અંદર, વિષયની અંદર રાખવામાં આવશે. બીજી વધારાની વસ્તુ જે છે એને કાઢી નાખવામાં. ક્રિટિકલ થિંકિંગ, બાળકની અંદર વિચારવાની શક્તિ, બરાબર, વિચારવાની શક્તિ ખીલે એ કોશિશ કરવામાં આવશે કે બાળક જાતે વિચારી શકવું જોઈએ. જનરલી તો ઘણી બધી સ્કૂલમાં કેવું થતું હોય કે કોઈ એક્ટિવિટી આપેલી હોય તો પણ ઘણી બધી સ્કૂલમાં કેવું થતું હોય કે એ એક્ટિવિટીના ડાયરેક્ટ જ તે આન્સર, ડાયરેક્ટ જવાબ લખાવી દેવામાં આવતો છે. બાળકને જાતે વિચારવાની કોશિશ નથી કરવા દેવી, પરંતુ એ વિચારે એવું કરવામાં આવશે. ફોકસ કરવામાં આવશે. એ ડિસ્કવરી, નવી વસ્તુ જાણે, જિજ્ઞાસા, ઇન્ટરેક્ટિવ ક્લાસીસ, એકબીજા સાથે, શિક્ષક સાથે, એ બધા સાથે તે વધારે ઇન્ટરેક્ટ કરી શકે એવું કરવામાં આવશે. અને બાળક વધારે પડતા ક્વેશ્ચન પૂછે, ક્વેશ્ચન વધારે ને વધારે થાય એવી કોશિશ કરો. અત્યારની સિસ્ટમ પ્રમાણે કેવું છે કે બાળકને કંઈ પ્રશ્ન પૂછવાના ન હોય, શિક્ષક જે હોય એ જ તે નકરું ભણે કરે. પણ એવું નહીં, બાળકને પ્રશ્ન પૂછે એવું વધારે કે એક્સપેરિમેન્ટિયલ લર્નિંગ એટલે કે વધારે લર્નિંગ, શીખવા ઉપર વધારે ફોકસ કરવામાં આવશે. કોમ્પેટન્સી બેઝડ એજ્યુકેશન, ઇન્ટિગ્રેશન ઓફ સબ્જેક્ટ, બધા અલગ અલગ વિષય જે છે, અલગ અલગ વિષય એ બધાને એક સાથે જોડવામાં આવશે. જેમ કે આપણે અત્યારની વાત કરીએ, આપણે યુપીએસસી, જીપીએસસીની તૈયારી કરતા હોય ત્યારે આપણને ખબર પડે છે કે બધા વિષય એક રીતે તો સમાન જ છે. કઈ રીતે? જેમ કે વાત કરીએ કે ભારતનું બંધારણ તૈયાર થયું, ઇન્ડિયન પોલિટી અથવા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, તો ભારતનું જે બંધારણ તૈયાર થયું એની પાછળ ભારતનો ઇતિહાસ પણ જવાબદાર છે. કેમ? કારણ કે ભારત બ્રિટનનું ગુલામ થઈ ગયું. બ્રિટને ભારતને કોલોની બનાવી, તો કોલોની બનાવી એટલે એના કારણે આપણને ખબર પડી ગઈ કે આપણે આવું કંઈક કરવું જોઈએ. ભારતે, જેમ કે ભારત 1947માં આઝાદ થયું, તો ત્યારે ભારતે સોશિયલિસ્ટ એટલે કે સમાજવાદની વિચારધારા અપનાવેલી હતી. કેપિટાલિસ્ટ નથી અપનાવી. કેમ? કારણ કે ભારતને ત્યારે ખબર પડી ગઈ હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને ભારતને ગુલામ બનાવી જતું રહ્યું, તો ફરીથી કેપિટાલિસ્ટ વિચારધારા અપનાવાય નહીં, અત્યારે સોશિયલિસ્ટ અપનાવાય. એટલે ભારતે ત્યારે એ રીતે જોયું તો ભારતનું બંધારણ બનેલું એમાં પણ હિસ્ટ્રીનો ઘણો બધો પ્રભાવ છે. કે ઇતિહાસમાં આપણે જે કોઈ પણ વસ્તુ જે છે એ અનુભવ કરેલો હોય એના ઉપરથી તો આપણે બધી વસ્તુ બનાવી, અને ઇતિહાસ તો આપણને હોવું જોઈએ. એટલે કે અલગ અલગ વિષય જે છે એને જોઈન્ટ કરવામાં આવશે. હવે જો ભૂગોળ જે છે, ભૂગોળ પણ જોડાયેલું છે બધી વસ્તુ. જેમ કે જો વરસાદ, રેનફોલ ઇન ઇન્ડિયા, તો વરસાદનો ટોપિક જે છે એ આખો કઈ ભૂગોળ, જિયોગ્રાફીની અંદર હોય. પરંતુ વરસાદના કારણે જે અન્ય પાક થતા હોય એ પાકના આધારે અલગ અલગ ઉદ્યોગને એ બધું બનતું હોય, તો એ આખો ઇકોનોમીનો ટોપિક છે. તો આવી રીતે બધા સબ્જેક્ટ, બધા વિષયોનું ઇન્ટિગ્રેશન બધાને ભેગા કરવા પડશે. અને એની માટે શિક્ષકે પણ એવી રીતે બધા વિષયોને ઇન્ટિગ્રેટ કરતા શીખવું પડશે. આઈસીટી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, એનો ઉપયોગ કરવામાં આવશે. સ્ટોરી ટેલિંગ, વાર્તાના માધ્યમથી બધા વિષયો જે છે એને એક જોઈન્ટ કરવામાં આવશે, ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. અને આ ઇન્ટિગ્રેટ કરવાના કારણે શું થશે કે બાળકને એક સાથે તે બધું નોલેજ મળી જશે. અને શિક્ષકોને પણ બધા જ વિષયનું નોલેજ હોવું જોઈએ. એવું નહીં કે એક સબ્જેક્ટ ભણાવે છે તો એનું જ નોલેજ હોય, બધા વિષયનું નોલેજ હોવું જોઈએ. જેમ કે એવું કહેવામાં આવે છે ને કે જો તારી હિસ્ટ્રી સારી નથી તો તારી એની સાથે કેમિસ્ટ્રી જામશે નહીં, બરાબર. તો એવી રીતે હિસ્ટ્રી, કેમિસ્ટ્રી બધું આવડતું હોવું જોઈએ. ડેવલપમેન્ટ ઓફ સાયન્ટિફિક ટેમ્પર, વૈજ્ઞાનિક માનસ, બાળકની અંદર વૈજ્ઞાનિક માનસ કેળવો, વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિક દ્રષ્ટિએ વિચારી શકો છો. એવું નહીં કે અંધશ્રદ્ધામાં, સુપરસ્ટિશનને કોઈ એમ કહી દે કે મેં ભૂત જોયું હતું અથવા મેં આવું જોયું હતું, તો એની અંદર બહેકાવામાં ન આવી જાય. સાયન્ટિફિક, વૈજ્ઞાનિક રીતે વિચાર કરી શકો જોઈએ. ડિજિટલ લિટરસી એટલે કે ડિજિટલ સાક્ષરતા એ બધું આપવામાં આવશે. પ્રમોશન ઓફ મલ્ટીલિંગ્યુઅલ ટીચિંગ, અલગ અલગ ભાષામાં શીખી શકે એ પ્રકારને ફોકસ પ્રમોટ કરવામાં આવશે. હેલ્થ ચેકઅપ, ડેઇલી હેલ્થ ચેકઅપને એ બધું કરવામાં આવશે. પછી બાળકની જે સ્કૂલ બેગ જે છે, સ્કૂલ બેગ એનું વજન ઘટાડવામાં આવશે અને એનું જે જ્ઞાન જે છે એનું વજન વધારવામાં. મેન્ડેટરી સ્કિલ, હેલ્થ એન્ડ વેલનેસ, કારણ કે સ્વાસ્થ્ય ઉપર તો વધારે ને વધારે ફોકસ કરવામાં આવશે. સ્વાસ્થ્યનું અને વેલનેસ સેન્ટરને એ બધું કરવામાં આવશે. હાયરિંગ કાઉન્સેલર ઇન સ્કૂલ કોમ્પ્લેક્સીસ. જો બીજી પણ અહીંયા બીજી મહત્વની વસ્તુ એ પણ કરવામાં આવેલી છે કે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ટીચર્સ, શિક્ષકો જે છે એની ખૂબ કમી છે. તો એની માટે એવો પણ એક કાર્યક્રમ કે લોકો વોલેન્ટરીલી, સ્વેચ્છાએ કોઈ વ્યક્તિ શાળાની અંદર જઈ અને ફ્રીમાં ભણાવવું હશે તો તે ભણાવી શકે છે. કદાચ કોઈ વ્યક્તિ હોય જે અત્યારે તૈયારી કરતો હોય અને કદાચ સારી એની ભણાવવાની સ્કિલ હોય તો તે ત્યાં જઈ અને ભણાવી શકશે. અને તે ભણાવશે તો પ્રશ્ન થાય કે એને શું ફાયદો થશે, તો એને એક પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ સર્ટિફિકેટ એને વધારે સારો ફાયદો કરશે. બરાબર. મેં તમને કીધું એક બેંક બનાવવાની છે. કઈ બેંક? તો કે ક્રેડિટ બેંક. અને કઈ ક્રેડિટ બેંક એ તમને ખબર હોવી જોઈએ કે જેની અંદર બધા જે સર્ટિફિકેટ જે છે સર્ટિફિકેટ એ બધા સ્ટોર થઈ શકે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એ બનાવવાની છે. એની અંદર એ સર્ટિફિકેટ પણ માન્ય કરાશે. ઇન્ક્લુઝિવ એન્ડ કેરિંગ કલ્ચર, દરેક શાળાનું જે વાતાવરણ, સંસ્કૃતિ જે છે એને સાચવવામાં. ફોકસ ઓન ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટી, કે જે દિવ્યાંગજનો જે છે એની ઉપર પણ વધારે ફોકસ કરવામાં આવશે.
એક્સપેરિમેન્ટલ ઇન્ટિગ્રેટેડ પેડાગોગી, પ્રમોશન ઓફ પીયર ટ્યુટોરિંગ, બેગલેસ ડે. જો બેગલેસ ડે વિશે મેં તમને પહેલા જ કીધું હતું, બરાબર. યુઝ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ટેકનોલોજીનો એની અંદર ઉપયોગ કરવામાં આવશે. ટેક્સ્ટબુકની અંદર એટલે કે ચોપડીની અંદર બાળકોની જે લોકલ વસ્તુ હોય, આજુબાજુમાં જ્યાં રહેતો હોય એ લોકલ કન્ટેન્ટ ભણાવવામાં આવશે, બરાબર. એવી ટેક્સ્ટબુક કે જે લોકલ, તે જે જગ્યાએ રહેતો હોય, તે જ્યાંનો સ્થાનિક રહેવાસી હોય એના વિશેનું એની નોલેજ હોવું જોઈએ. નહીં તો જનરલી કેવું થતું હોય કે બાળકને ભારતની અંદર શું થાય છે, વિદેશમાં શું થાય છે, એ બધી વસ્તુ ખબર હોય, કારણ કે બુકની અંદર એ આપેલું હોય, પરંતુ એને એના દેશની અથવા એના ગામની અથવા એના શહેરનો ઇતિહાસ કેવું કંઈક પૂછેલું હોય તો એ ખબર હોય નહીં. તો એવું ન થવું જોઈએ. અને આ બધી વસ્તુ એફોર્ડેબલ અને હાઈ ક્વોલિટીની એ બધું બનાવવામાં આવશે. ચોપડીને એ બધાની અંદર લોકલ કન્ટેન્ટ આપવામાં આવશે. ઇન્ડિયાઝ ફ્યુચર એન્ડ ઇન્ડિયાઝ લીડરશિપ ઇન અપકમિંગ ફિલ્ડ્સ. કમ્પ્યુટરની અંદર ભારત આમે ખૂબ આગળ છે. મેથેમેટિક્સ આ બધાની અંદર પણ આગળ છે. કમ્પ્યુટર ક્ષેત્રે ભારત આગળ છે, તો એની માટેનું પણ વ્યવસ્થિત નોલેજ ને એ બધું આપવામાં આવશે. મેથ્સની અંદર ભારત વર્ષોથી તે ખૂબ આગળ રહેલું છે. જેમ કે ભારતે ઘણા બધા ગણિતજ્ઞ આપેલા છે, આર્યભટ્ટ ને એ બધું. એટલે એક રીતે જોઈએ તો આ બધી વસ્તુ એક રીતે આપણો વારસો છે અને આપણા બ્લડમાં પહેલેથી જ છે, આપણા ખૂનમાં જ છે. તો આ બધી વસ્તુમાં ભારત આગળ આવે એવું કોશિશ કરવામાં આવશે અને વિશ્વગુરુ બને એવું કોશિશ કરવામાં આવશે. જેમ કે તમને ખ્યાલ હશે, શકુંતલા દેવી નામના એક વ્યક્તિ છે, શકુંતલા દેવી. હ્યુમન કમ્પ્યુટર, માનવ કમ્પ્યુટરનું બિરુદ મળેલું છે. તો ભારત આ બધામાં આગળ આવી શકે એમ છે. નોલેજ ઓફ ઇન્ડિયા, આ બધી વસ્તુ કરવામાં આવશે. પછી 1 થી 8 ધોરણ સુધી જે છે એ એક્ઝામ, એની જે પરીક્ષા જે છે એનું અચીવમેન્ટ, ક્રિટિકલ લેવલ ઉપર ને એ બધા ઉપર એનું રિઝલ્ટ ને સ્કૂલ એક્ઝામિનેશન ને એના જે માર્ક કેટલા આવે છે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવશે નહીં, બરાબર. એ એટલું બધું મહત્વનું છે નહીં. અલગ અલગ પ્રકારની એટલે કે મલ્ટીલિંગ્યુઅલિઝમ, અલગ અલગ પ્રકારની ભાષા સમજી શકે અને શીખી શકે એનું કોશિશ કરવામાં આવશે. પાવર ઓફ લેંગ્વેજ લર્નિંગ, એ બધું શીખવાડવામાં આવશે. હોમ લેંગ્વેજ, મધર ટંગ અને લોકલ લેંગ્વેજ. મેં તમને કીધું એક ફોરેન લેંગ્વેજ એટલે કે વિદેશી ભાષા પણ શીખી શકશે આ ભાષાને, એ બધું. 3 લેંગ્વેજ ફોર્મ્યુલાની વાત કરવામાં આવી હતી, પરંતુ સાઉથ ઇન્ડિયા દ્વારા એનો વિરોધ કરવામાં આવેલો હતો. એટલે 3 લેંગ્વેજ ફોર્મ્યુલાને અત્યારે લાગુ કરવામાં આવેલો નથી, બરાબર. એને પડતો મૂકી દીધેલો છે. સ્કૂલ્સની વાત કરીએ તો બાલ ભવન, સામાજિક ચેતના વિદ્યાલય, શેરિંગ રિસોર્સિસ ને આ બધા બધી અલગ અલગ સ્કૂલને અલગ અલગ રિસોર્સિસ, સંસાધનોને એ બધી વસ્તુ આપવામાં આવશે. ટીચર્સની વાત કરીએ તો ટીચર્સ પણ અત્યારે અલગ અલગ રીતે એમની પણ કામગીરીમાં વધારો થશે અને એમને પણ અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ એ બધું આપવામાં આવશે. કે 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ બીએડ પણ કરી શકાશે, કે જેની અંદર ગ્રેજ્યુએશન એ બધું મિનિમમ ડિગ્રી ક્વોલિફિકેશન અને 2 વર્ષનું બીએડ પણ આવશે, કે જેની અંદર બેચલર ડિગ્રી હશે એ 2 વર્ષ પછી બીએડ જે અત્યારે થાય છે એવી રીતે 1 વર્ષનું બીએડ પણ કરી શકાશે, કે જેની અંદર 4 વર્ષની આ રિસર્ચને એ બધું કરેલું હોવું જોઈએ, બરાબર. ટીચર ઇન્ટિગ્રેશન પછી આગળ અને એમફિલ ને એ બધું તો કાઢી નાખેલું છે, એ તમને ખબર હોવી જોઈએ. ઇમ્પ્રુવિંગ ટીચર એજ્યુકેશન, ટીચર્સનું એજ્યુકેશન જે છે એ ઘણું બધું ઇમ્પ્રૂવ કરવામાં આવશે. પછી બીજી એક મહત્વની વસ્તુ જોઈએ તો આખા ભારતની અંદર એક જ ટેસ્ટિંગ, જેટલી પણ એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે એ બધી એન્ટ્રન્સ એક્ઝામ કોઈ એક જ સંસ્થા દ્વારા લેવામાં આવશે અને આખા ભારતની અંદર એક જ એન્ટ્રન્સ એક્ઝામ હશે. એવું નહીં કે ગુજરાતમાં અલગ હોય, રાજસ્થાનમાં અલગ હોય, આખા ભારતની અંદર એક જ એન્ટ્રન્સ એક્ઝામ. પરંતુ એની માટે મેડિકલ અને લો એટલે કે કાનૂન માટેની એન્ટ્રન્સ એક્ઝામ જે છે એ અલગ અલગ હશે, એની માટે અલગ રાખવામાં આવેલી છે. બાકી બીજા બધા વિષયની, બીજા કે એમબીએમાં એડમિશન લેવું છે કે એન્જિનિયરિંગમાં ગમે એમાં લેવું હોય, એ બધાની એન્ટ્રન્સ એક્ઝામ એક જ સંસ્થા દ્વારા લેવામાં આવશે અને આખા ભારતની અંદર એક સરખી હશે. સ્કૂલ લીડરશિપ, એ સ્કૂલને પણ એની માટે એન્કરેજ કરવામાં આવે. કયા જગ્યાએ ફોકસ કરવામાં આવશે તો જેન્ડર આઇડેન્ટિટીઝ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, આ બધા ઉપર વધારે ફોકસ કરવાનું. સોશિયો કલ્ચર આઇડેન્ટિટીઝ, સમાજની અંદર કેવા પ્રકારની જાતિ, એસસી, એસટી, એની ઓબીસી, માઇનોરિટીઝ, આ બધા સાથે ભેદભાવ ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર્સ, વિલેજ ગામડામાંથી આવતો હોય તો એ નીચ પ્રકારનું અથવા હલકી ગુણવત્તાનું ન સમજે, એ લઘુતા ગ્રંથિ ન અનુભવે એવું કરવામાં આવશે. ડિસેબિલિટી ધરાવતા લોકો જે છે એને પણ વધારે સોશિયો ઇકોનોમિક કન્ડિશનને એ બધાનું ધ્યાન રાખવામાં આવશે. SEZ, જો મેં તમને કીધું હતું SEZ સ્પેશિયલ એજ્યુકેશન ઝોન, એ બધી વસ્તુ બનાવવામાં આવશે. ફી વેવર, અમુક જે ગરીબ વ્યક્તિ હશે તો એને ફી વેવર પણ આપવામાં આવશે પ્રાઇવેટ શાળાની અંદર પણ. સ્પેશિયલ મિકેનિઝમ, લર્નિંગ આઉટકમ, એડિશનલ સ્કૂલ્સ, અલગ અલગ નવી ઘણી બધી સ્કૂલ શાળાઓ પણ બનાવવામાં આવશે. કેન્દ્રીય વિદ્યાલય JNV, પછી કસ્તુરબા ગાંધી મહિલા વિદ્યાલય જે છે એની ઉપર પણ વધારે ફોકસ કરવામાં આવશે. જો અહીંયા આપેલું છે એને હવે ધોરણ 12 સુધી એ ભણાવી શકશે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કે જેની અંદર માત્ર મહિલાઓને પ્રવેશ મળે છે, એને 12મા ધોરણ સુધી આપવામાં આવશે પ્રવેશ. સેફટી, મહિલાઓની જે સેફટી જે છે, સુરક્ષા, એ બધાનું પણ ધ્યાન રાખવામાં આવશે. બ્રિજિંગ જેન્ડર ગેપ જે છે, અસમાનતા, એ પણ પૂરી કરવામાં આવશે. પોલિટિકલ ટાર્ગેટેડ ફોર ગર્લ્સ પોલિસીસ, અમુક ઘણી બધી નવી પોલિસીને એ બધી વસ્તુ બનાવવામાં આવશે. સપોર્ટિંગ ચિલ્ડ્રન વિથ નીડ્સ, બાળકોને એ બધી મહત્વની વસ્તુ જોઈએ તો પરખની સ્થાપના કરવામાં આવશે. તો પ્રશ્ન થાય કે પરખ શું છે? પરખ જે છે એ મૂલ્યાંકન કરવા માટેની વસ્તુ છે. કે આપણે બધી વસ્તુ સમજી લીધું કે બાળકોને આટલું શીખવાડવામાં આવશે અને આવી રીતે એક્ટિવિટી ના ઓલું પેલું બધું શીખવાડવાનું, પરંતુ એનું મૂલ્યાંકન, એસેસમેન્ટ એ પરખના આધારે કરવામાં આવશે. પરખ શું છે તો પરખની રચના કરો. પરખનું ફૂલ ફોર્મ પહેલાં તો યાદ રાખી લો. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે ભારતનું સંપૂર્ણપણે વિકાસ થવો જોઈએ. એવું નહીં કે ખાલી રટ્ટા
રટ્ટા મારીને તે એને મહાન બનાવી દેવાનું એવું નહીં, કે બધી રીતની વસ્તુ, બધી પ્રકારનું પ્રેક્ટિકલ નોલેજ, બધા જ વિષયોનું જ્ઞાન હોવું જોઈએ, હોલિસ્ટિક ડેવલપમેન્ટ થવું જોઈએ. એટલે પરખની રચના કરવામાં આવશે. પરખ અતિ મહત્વનું છે. પ્રશ્ન પૂછે છે પરખ શું છે, તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે, અને એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. મૂલ્યાંકન કરવા માટે બનાવેલું છે. 21મી સદીની જે સ્કિલ જે છે એને મળે એની માટે બનાવવામાં. સપોર્ટ ફોર ગિફ્ટેડ સ્ટુડન્ટ અથવા સ્ટુડન્ટ વિથ સ્પેશિયલ ટેલેન્ટ. અમુક વિદ્યાર્થીઓમાં પાસે તમને ખ્યાલ હશે કે સ્પેશિયલ ટેલેન્ટ, વિશેષ પ્રકારનું કૌશલ્ય હોય છે, તો એને શરૂઆતના ધોરણોની અંદર તે ઓળખી લેવામાં આવશે અને એને વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપી અને એને એની અંદર આગળ પડતો આવે એવી કોશિશ કરવામાં આવશે. ઓનલાઈન અને ડિજિટલ એજ્યુકેશનને કમ્બાઈન કરવામાં આવશે. દીક્ષા નામનો પ્રોગ્રામ એ તો ઘણા સમયથી ચાલુ છે. સ્વયં આ બધાને ઇન્ટિગ્રેટ કરવામાં આવશે અને બધા વસ્તુમાંથી વધારે વધારે શીખી શકાય એવી કોશિશ કરવામાં આવશે. એડલ્ટ એજ્યુકેશન એન્ડ લાઈફ લોંગ લર્નિંગ, બધી વસ્તુ વ્યવસ્થિત સમજી શકાય. ગોલ્સ, ટાઈમલાઈન એ બધાની વાત કરીએ તો જો ક્લાસ 9 સુધીનું જે છે એ 2021-22 સુધીમાં થશે. ક્લાસ 10 સુધીનું જે છે એ 2022-23માં થશે. ક્લાસ 12-11 એટલે કે અત્યારે આ પોલિસીને એ બધું બનાવી દેવામાં આવે, પરંતુ આ બધું ઇમ્પ્લિમેન્ટેશન કરતાં વાર લાગશે. સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટેશન થતાં 2025-26 સુધીમાં આ બધું ઇમ્પ્લિમેન્ટેશન થશે. બરાબર. ન્યૂ બોર્ડ એક્ઝામ પેટર્ન 12મા ધોરણ માટે અને 10મા ધોરણ માટે એક્ઝામની બોર્ડની પરીક્ષા જે છે એની પેટર્નમાં સુધારો કરવામાં આવશે, બદલવામાં આવશે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અહીંયા બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે. તમે પોઝ કરીને પણ જોઈ શકો છો. જો અહીંયા નવા ફીચર જોઈએ તો ઇન્ક્લુઝિવ, દરેક વ્યક્તિનું એની અંદર કોઈ પણ વ્યક્તિ બાકી ન રહી જવો જોઈએ. ઇન્ક્લુઝિવ એટલે કે દરેક વ્યક્તિનો સમાવેશ કરી નાખવાનો છે. અસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન, કરિક્યુલમને એ બધી વસ્તુ, ફ્રેમવર્કને એનું ફ્રેમવર્કને એ બધું બનાવવા છે. નવા વિદ્યાર્થીઓની રિક્રુટમેન્ટ એટલે કે ભરતી કરવામાં આવશે, એમને ટ્રેનિંગ આપવામાં આવશે. રોલ ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એ બધાનો રોલ ને એ બધું કરવામાં આવશે. તો જેટલી મહત્વની વસ્તુ હતી તે બધી. બાકી તમારે જો આ પીડીએફ જોતું હોય તો આ પીડીએફ મેં આ ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન કરી મૂકી દીધેલી છે, અપલોડ કરી દીધી. ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી શકો છો. સ્ટડી ટેલર એ ટેલિગ્રામની ચેનલ છે.